દેવગુરુ બૃહસ્પતિ 11 માર્ચ 2026 થી મિથુન રાશિમાં થઈ જશે માર્ગી. તો તમારી રાશિ પર દેવગુરુનો કેવો થશે પ્રભાવ? આ વિડીયોમાં ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના લોકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને સૌથી વધારે શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગુરુ પોતાની 5મી, 7મી અને 9મી દ્રષ્ટિથી જે ભાવને જુએ છે એની ઉપર એમની અમૃત જેવી દ્રષ્ટિ એ ઉતરે છે અને સારા ફળ પ્રાપ્ત થાય છે. 11 માર્ચના દિવસે ગુરુ મિથુન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે. ગુરુ એ લોકોના જીવનમાં બાળક, સુખ, ભવન, પૈસા, સમૃદ્ધિ, સારું લગ્ન જીવન વગેરે આપે છે અને લોકોને સમાજમાં માન સન્માન પણ આપે છે. તો આવો હવે વિગતે જાણીએ તમારી રાશિ પર દેવગુરુનો કેવો થશે પ્રભાવ. શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, એટલે કે મકર રાશિના જાતકોથી. મકર રાશિના જાતકો, ગુરુ તમારા 3જા અને 12મા ભાવના શાસક છે અને હવે તમારા 6ઠા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં માર્ગી ચાલવાના છે. આ સમય દરમિયાન અચાનક નાણાકીય લાભના સંકેતો આપે છે. વધુમાં આ સમયગાળા દરમિયાન લોન કે દેવું લેવાથી ફાયદો થશે. તમારા કરિયરની વાત કરીએ તો તમારા કામમાં તમારી રુચિ વધશે અને તમારામાં સેવાની ભાવના વધુ વિકસિત થશે, જે તમને વધુ સંતોષ આપશે. જો કે જો તમે વ્યવસાયમાં છો તો આ સમયે નફો કમાવાનું મુશ્કેલ બની શકે છે, તેથી તમારે તમારા કાર્યક્ષેત્રને મર્યાદિત કરવાની જરૂરત પડી શકે છે. આર્થિક રીતે જોઈએ તો આ સમય દરમિયાન તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે અને કેટલાક નુકસાન પણ થઈ શકે છે, જેના કારણે તમને નવી જવાબદારીઓનો કારણે ઉધાર લેવાની જરૂરત પણ પડી શકે છે. અંગત જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે વધુ દલીલો અથવા તકરાર થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા વર્તન અને વિચારસરણીમાં ફેરફાર કરવો એ જરૂરી રહેશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય દરમિયાન તમને તીવ્ર શરદી થઈ શકે છે, જેના કારણે તાવ આવી શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે ગુરુ 2જા અને 11મા ભાવના શાસક છે અને હવે તમારા 5મા ભાવમાં એટલે કે મિથુન રાશિમાં માર્ગી થશે. આ સમય દરમિયાન ગુરુ તમારા માટે શુભ પરિણામો અને ઘણા લાભ લાવશે. ગુરુ એ મિથુન રાશિમાં સીધા થવાથી તમે પહેલા કરતા વધુ સકારાત્મક અને આત્મવિશ્વાસ અનુભવશો. તમારી કારકિર્દીમાં તમને નવી અને આશાસ્પદ નોકરીની તકો મળી શકે છે, જે તમને સંતોષ અને ખુશીઓ આપશે. તમારી મહેનતને માન્યતા અને પ્રશંસા મળવાની પણ શક્યતા છે. જો તમે વ્યવસાયમાં છો તો આ સમય સફળતા અને નફો લાવી શકે છે, ખાસ કરીને વેપાર અને સટ્ટા જેવી પ્રવૃત્તિઓમાં. નાણાકીય રીતે જોઈએ તો તમારી આવકમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમારા વિચારો બચત તરફ વધુ વલણ ધરાવતા હશે, જેનાથી તમે ફક્ત વધુ પૈસા કમાઈ શકશો નહીં, પરંતુ સારી બચત પણ કરી શકશો. અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે. પ્રેમ અને સ્નેહ તમારા સંબંધને વધુ ગાઢ બનાવશે. તમારા પ્રેમાળ વર્તનથી તમારા જીવનસાથી ખૂબ જ ખુશ અને સુરક્ષિત અનુભવ કરશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહેશે, જે તમારી તંદુરસ્તી અને એકંદરે સ્વાસ્થ્યને સારું રાખશે. અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે ગુરુ પ્રથમ એટલે કે તમારી રાશિ અને 10મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર એ તમારા 4થા ભાવમાં માર્ગી ગોચર થવાનું છે, જેના કારણે સુખ સુવિધાઓ અને વૈભવી સુવિધાઓમાં વધારો થવાની શક્યતા છે. આનાથી મુસાફરીની તકોમાં પણ વધારો થઈ શકે છે. વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે અને સ્થળાંતર અથવા ઘર પરિવર્તનની શક્યતા પણ છે. તમારો આત્મવિશ્વાસ અને ઝડપી વિચારસરણી તમને કામ પર નોંધપાત્ર પ્રગતિ અને સફળતા લાવી શકે છે. જો તમે વ્યવસાયમાં છો તો તમને વિવિધ ક્ષેત્રોમાં સફળતા મળવાની શક્યતા છે, જેનાથી આવકમાં વધારો અને નોંધપાત્ર નફો થશે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આવકની સાથે ખર્ચ પણ વધી શકે છે, ખાસ કરીને કૌટુંબિક જરૂરિયાતો અને કોઈ પણ ખાસ પ્રસંગ કે કાર્ય ઉપર. અંગત જીવનની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે, કારણ કે લગ્નના સ્વામી ગુરુ એ સુખ, માતા અને વૈભવના
ચતુર્થ એટલે કે ચોથા ભાવમાં માર્ગી ભ્રમણ કરવાના છે. આ સમય તમારા માટે શાંતિ અને સુમેળ લાવશે. વાહન અથવા મિલકત ખરીદવા માટે પણ આ સમયગાળો શુભ માનવામાં આવે છે અને એકંદરે તમારું સ્વાસ્થ્ય પણ આ સમય અવધિમાં સારું રહેશે. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુનું મિથુન રાશિનું માર્ગી ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.